નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો થોડોક થઈ શકે છે લાંબો, પણ વિડીયો છેલ્લે સુધી જોજો। કેબિનેટના મોટા નિર્ણયો વિશે અત્યારે ઓફિશિયલી પ્રેસ રિલીઝ આવી ગઈ છે, તો તેના વિશે અમે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ ગુજરાતના વાડીનાર ખાતે 1570 કરોડ રૂપિયાના ખર્ચે બનશે અત્યાધુનિક જહાજ સમારકામ કેન્દ્ર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ એટલે કે સીસીઈની બેઠકમાં ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ એટલે કે શિપ રિપેર કેન્દ્રના નિર્માણને ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી એટલે કે ડીપી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ એટલે કે આપણી લિસ્ટેડ કંપની સીએલએસ દ્વારા સંયુક્ત રીતે 1570 કરોડ રૂપિયાના વિશાળ રોકાણથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। બ્રાઉનફિલ્ડ સુવિધા તરીકે વિકસાવવામાં આવનારા પ્રોજેક્ટમાં 650 મીટર લાંબી જેટી, 2 મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક, જે અદ્યતન વર્કશોપનો સમાવેશ થાય છે। વાડીનારનું ઊંડું દરિયાઈ પાણી મુખ્ય દરિયાઈ પરિવહન માટે માર્ગોનું જોડાણ અને કંડલા તથા મુદ્રા જેવા મુખ્ય બંદરોની નિકટતા તથા મોટા વ્યાપારી અને વિદેશી ધ્વજવાળા જહાજોના સમારકામ માટે એક આદર્શ સ્થળ બનાવે છે। આ પ્રોજેક્ટ ભારતીય દરિયાઈ ક્ષેત્રની સૌથી મોટી ખામીને સીધી રીતે દૂર કરશે, કારણ કે દેશમાં હાલ 230 મીટરથી વધુ લાંબા જહાજોના સમારકામ માટે પૂરતી સ્વદેશી ક્ષમતાનો અભાવ છે। આ નવું કેન્દ્ર 300 મીટર સુધીના જહાજોની સમારકામને સક્ષમ બનાવશે, જેનાથી વિદેશી શિપયાર્ડ પરની આપણી નિર્ભરતામાં મોટો ઘટાડો થશે અને દેશના વિદેશી હૂંડિયામણની ભારે બચત થશે। આ ઉપરાંત પ્રોજેક્ટ શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 290 પ્રત્યક્ષ અને 1100 પરોક્ષ રોજગારી તકોનું સર્જન કરશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે। શેર બજાર અને રોકાણની દ્રષ્ટિએ જાહેરાત શિપિંગ પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ માટે ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક છે। આ પહેલ પ્રાદેશિક આર્થિક વિકાસને મજબૂત બનાવવાની સાથે સાથે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરીટાઈમ અમૃતકાળ વિઝન 2047ના દીર્ઘકાલીન લક્ષ્યાંકોને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે। બીજો મહત્વનો નિર્ણય આવ્યો છે રેલવે ક્ષેત્રે 23,437 કરોડ રૂપિયા રોકાણ સાથે 3 નવી મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે। આજે મળેલી બેઠકમાં રેલવે મંત્રાલયના 23,437 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા 3 મોટા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાઓમાં ફેલાયેલો છે, જેનાથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે અને વર્ષ 2030-31 સુધીમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટમાં નાગદા મથુરા ત્રીજી અને ચોથી લાઇન, ગુંદકડવાડી ત્રીજી અને ચોથી લાઇન અને બુરહવાલ સીતાપુર ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે। આ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ તૈયાર કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોજિસ્ટિક ક્ષમતા વધારવા અને રેલવે લાઇન પરની ભીડભાડ ઓછી કરવાનો છે। આ યોજનાથી લગભગ 4,161 ગામડા અને 83 લાખની વસ્તીને કનેક્ટિવિટી મળશે અને કનેક્ટિવિટી સુધરશે તથા મહાકાલેશ્વર, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, મથુરા વૃંદાવન અને નૈમિષારણ્ય જેવા દેશભરના અગ્રણી પર્યટન સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ બનશે। વધુમાં આ પ્રોજેક્ટથી દર વર્ષે 60 મિલિયન ટન માલસામાનની વધારાની હેરફેરની ક્ષમતા પ્રાપ્ત થશે, જેનાથી 37 કરોડ લીટર તેલની આયાત ઘટશે અને 185 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે 7 કરોડ વૃક્ષ વાવવા બરાબર છે। આપણી અર્થવ્યવસ્થાને શેરબજારની દ્રષ્ટિએ નિર્ણય લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે ક્ષેત્રની કંપનીઓ માટે ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક છે। આ પહેલેથી જ પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારી તેમજ સ્વરોજગારી નવી તકોનું સર્જન કરીને દેશના લાંબા ગાળાના વિકાસ અને લક્ષ્યાંકોને મજબૂત બનાવશે। હવે વાત કરી લઈએ ત્રીજા મહત્વના સમાચારની, તો 5,659.22 કરોડ રૂપિયાના ખર્ચે કપાસ ઉત્પાદકતા મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે। આજે મળેલી બેઠકમાં વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ભારતને કપાસ ક્ષેત્રની આત્મનિર્ભરને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે 5,659.22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કપાસ ઉત્પાદકતા મિશનને ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી છે। આ મિશન સરકારના ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન વિઝનને અનુરૂપ છે। પ્રારંભમાં 14 રાજ્યો અને 140 જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મિશનનો ઉદ્દેશ્ય રોગ અને કીટ પ્રતિરોધક, ઉચ્ચ ઉપજ આપતી જાતોના બીજ વિકસાવવા અને ઉચ્ચ ઘનતા રોપણ પ્રણાલી HDPC જેવી આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવાનો છે। આ ઉપરાંત સમગ્ર દેશમાં 2000 જેટલા જીનિંગ પ્રક્રિયા કારખાનાઓની વ્યવસ્થાપના કરીને કપાસની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે અને આ મિશન દ્વારા વર્ષે 2031 સુધીમાં કપાસની ઉત્પાદકતાને 440 કિલોગ્રામ હેક્ટરથી વધારીને 755 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કરવાનો લક્ષ્યાંક છે, જેનાથી 498 લાખ ગાંસડી દરે 170 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન હાંસલ થશે। આ પ્રોજેક્ટથી દેશના આશરે 32 લાખ ખેડૂતોને સીધો લાભ થશે અને તેઓ આત્મનિર્ભર બનશે અને આ યોજના હેઠળ કપાસની સાથે સાથે અળસી, રામી, સીસલ, મિલ્કવીડ, વાંસ અને કેળા જેવા કુદરતી રેસાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। કસ્તુરી કોટન ભારતની મદદથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ મજબૂત કરવામાં આવશે અને કપાસનો બગાડ 2%થી ઓછો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આર્થિક અને બજારની દ્રષ્ટિએ મિશન માત્ર કૃષિ ક્ષેત્રે જ નહીં પરંતુ ટેક્સટાઇલ,
લોજિસ્ટિક અને કાપડ વેપાર સાથે જોડાયેલી કંપનીઓ માટે ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક નિર્ણય છે. આ પહેલથી કાપડ ઉદ્યોગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલની ઉપલબ્ધતા વધશે અને વિદેશી નિર્ભરતા ઘટશે અને દેશના વિકાસ ક્ષેત્રે મોટો વેગ મળશે. હવે આગળ વાત કરીએ. ગુજરાતમાં 3,636 કરોડ રૂપિયા રોકાણ સાથે વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે. આજે મળેલી બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 3,900 કરોડ રૂપિયાથી વધુના કુલ રોકાણ સાથે 2 નવી સેમિકન્ડક્ટર વિનિર્માણ એકમોને મંજૂરી આપવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે, જેનાથી 3,936 કરોડ રૂપિયાનું કુલ રોકાણ આવશે અને 2,230 લોકોને રોજગારીની નવી તકો મળશે. આ પ્રથમ પ્રોજેક્ટ હેઠળ ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ એટલે કે CML ધોલેરા ખાતે મિની માઇક્રો LED ડિસ્પ્લે મોડ્યુલ બનાવવા માટે એક સંકલિત સુવિધા કેન્દ્ર સ્થાપશે. આ સુવિધામાં દર વર્ષે 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ ટીવી, સ્માર્ટફોન, ટેબ્લેટ અને સ્માર્ટ વોચ જેવા ઉપકરણોમાં કરવામાં આવશે. બીજા પ્રોજેક્ટ હેઠળ સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ એટલે કે SSPL સુરત ખાતે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OCAT સુવિધા સ્થાપશે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,033.20 મિલિયન ચિપ્સની હશે અને તે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ ક્ષેત્રને સેવા આપશે. આ મંજૂરીઓ સાથે દેશમાં સેમિકન્ડક્ટર મિશન હેઠળ કુલ મંજૂર પ્રોજેક્ટની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. એનું કુલ રોકાણ આશરે 1.64 લાખ કરોડ રૂપિયા થયું છે. દેશમાં 10 પ્રોજેક્ટ હાલમાં વિવિધ તબક્કામાં કાર્યરત છે અને તેમાંથી 2 પ્રોજેક્ટ દ્વારા વ્યાવસાયિક શિપમેન્ટ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ પગલું ભારતને ટેકનોલોજીની ચીપ ડિઝાઇનિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા લક્ષ્યને વધુ મજબૂત બનાવશે. આગળ વાત કરીએ તો પશ્ચિમ એશિયા સંકટને પહોંચી વળવા માટે 2,55,000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સાથે આપતકાલીન ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 5.0 ને મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને વ્યવસાયોને વધારાની ધિરાણ સહાય પૂરી પાડવા માટે આપતકાલીન ક્રેડિટ લાઇન ગેરંટી યોજના એટલે કે ECLGS 5.0 ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્પકાલિક નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાનો છે અને આ માટે રાષ્ટ્રીય ઋણ ગેરંટી ટ્રસ્ટ કંપની લિમિટેડ દ્વારા સભ્ય ધિરાણ સંસ્થાઓને ગેરંટી કવરેજ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 2,55,000 કરોડ રૂપિયાના વધારાના ધિરાણ પ્રવાહનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેમાં એરલાઇન્સ માટે 5,000 કરોડ રૂપિયાનો વિશેષ સમાવેશ થાય છે. આ યોજનામાં MSME માટે 100% અને નોન MSME તેમજ એરલાઇન ક્ષેત્ર માટે 90% ગેરંટી કવરેજની જોગવાઈ કરવામાં આવી છે, જેનો ગેરંટી ચાર્જ શૂન્ય રહેશે. યોજનાની પાત્રતામાં 31 માર્ચ 2026 સુધીમાં કાર્યકારી મૂડી મર્યાદા ધરાવતા એકમોને નિયમિત ખાતા ધરાવતા શેડ્યુલ પેસેન્જર એરલાઇન્સનો સમાવેશ થાય છે અને ધિરાણની સહાયતા MSME અને અન્ય ક્ષેત્રો માટે મહત્તમ 100 કરોડ રૂપિયા સુધીની એટલે કે કાર્યકારી મૂડીના 20% સુધી અને એરલાઇન ક્ષેત્ર માટે પ્રતિ ઉધાર કરતા મહત્તમ 1,500 કરોડ રૂપિયા સુધીની રહેશે. લોનની મુદત MSME અને નોન MSME માટે 5 વર્ષ 1 વર્ષના મોરેટિયમ સાથે અને એરલાઇન ક્ષેત્ર માટે 7 વર્ષ 2 વર્ષના મોરેટિયમ સાથે નક્કી કરવામાં આવી છે. આ યોજના 31 માર્ચ 2027 સુધી મંજૂર થનારી તમામ લોન ઉપર લાગુ રહેશે. આર્થિક અને બજારની દ્રષ્ટિએ આ યોજના અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ઉદ્ભવેલા પડકારોનો સામનો કરી રહેલા ઉદ્યોગોને નાણાકીય ટેકો પૂરો પાડશે. તેનાથી રોજગારીનું રક્ષણ થશે, સપ્લાય ચેઇન જળવાઈ રહેશે અને દેશના લિક્વિડિટી માળખાને મજબૂતી મળશે. તો આજના આર્થિક અને કેબિનેટ નિર્ણયોને પગલે શેરબજારના રોકાણકારોએ ખાસ કરીને રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઉપર નજર રાખવી જોઈએ, કારણ કે 23,437 કરોડના રેલવે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટથી કન્સ્ટ્રક્શન, સ્ટીલ અને લોજિસ્ટિક કંપનીઓને મોટો વેગ મળશે અને માલસામાનની હેરફેર સરળ બનશે. આ ઉપરાંત 5,659.22 કરોડના કપાસ ઉત્પાદકતા મિશ્રની જાહેરાત ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે, કારણ કે તે ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલની ઉપલબ્ધતા વધારીને વૈશ્વિક સ્તરે આપણી સ્પર્ધાત્મકમાં મજબૂત બનાવશે. વધુમાં ગુજરાત ધોલેરા અને સુરત ખાતે 3,936 કરોડના રોકાણથી શરૂ થનારા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે એકમો ટેકનોલોજી અને હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ આપશે. જ્યારે 2,55,000 કરોડના લક્ષ્યાંકવાળી ECLGS 5.0 યોજનાથી MSME અને એરલાઇન ક્ષેત્રે તાત્કાલિક ટેકો મળશે અને તે નાણાકીય સંસ્થાઓ તેમજ બેંકોના ધિરાણ પ્રવાહ એટલે કે NBFC કંપનીઓને પણ મજબૂત બનાવશે. તો મિત્રો, આવા જ અગત્યના આર્થિક અને શેરબજારના વિશ્લેષણ માટે તમારા પોતાના ભાઈની ચેનલ માર્કેટ બુલેટિન ન્યૂઝ અપડેટને અચૂક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી દરેક નવી અપડેટ અને માહિતી તમારા રોકાણકારોના ગ્રુપ સુધી સૌથી પહેલા પહોંચે અને તમે બજારની દરેક ચાલથી નજર રાખી શકો. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાઈ રહેજો. તમારું કોઈ પણ મંતવ્ય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.